શું થયું કે બાઇકનો ટાયર ફાટી ગયો. ઓહો ભાઈને આવી ગયો એક ખર્ચો મજબૂતમાં ખર્ચો આવી ગયો स्टोरी कहूँ देखो फ्रेंड बोले भरी गए थे वो छाने इसने मुंह साफे करी इसने गाजर कारवा तो मैं भी बना दूँ जहाँ पर बनाने में बहुत तकलीफ होती है ફ્રેન્ડ ફાઇનલ હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તમારા માટે તમારો ભાઈ ઘણી બધી વસ્તુ લઈને આવતો રહ્યો બરાબર અને આજે પણ લાયા હે ગાજર ઘણા બધા કેમ ખબર હે કેમ કે બનાવવાનો છે શીરો બરાબર અને ગરમા ગરમ શીરો. આપણે એક તો ગાજર લાયા બરાબર અને બીજી વસ્તુ શું છે ખબર હે હા આપણે લાયા હે सकरिया બીટ બીટ કેમ ખબર હે કેમ કે આપણામાં ખૂન હે નહીં એટલે અને ગાજર કેમ લાયા ગાજર માટે હલવો બનાવવાનો ફર્સ્ટ ક્લાસ गाजर माटे हलवा અરે સોરી તમારા માટે હલવો બરાબર અને ફ્રેન્ડ આજે ગાજરનો હલવો તો બનાવવાનો હોય પણ એમાં એક શરત મૂકેલી છે બરાબર એ શરત શું છે ખબર હે આ કે છે અલા શું એ શરત શું શું શરત હે ગાજરનો खबर नहीं તો તું બનાવી દઈશ ને હલવો अच्छा वे सरत के साफ करे समर देवारा હા बनाई छु હા ખાલી હે કઢાઈ મોસી ખરેખર મારું લગ્ન કેમ કરે એમ મને હવે વિચાર આવે કે ઘરનું કામ તો બધું મારે કરવું પડે તો બસ બદલાવશું શીરો ખાવો હોય તો પહેલાં એવું કહે કે શીરો બનાવવા માટે ગાજર સોલવા હાથે એટલે હવે સારું થોડું વિચારવું પડશે બરાબર અને આપણે આવતા રહ્યો ઘરે બપોરે જમવા અને આ દેખો જમવામાં શું છે ખબર બાજરી રોટલા અને શાક છે નો ગિલોડી બટેકાનું શાક દેખો હા હા મજા આવી જાય ગોળ હે બરાબર અને ફ્રેન્ડ ગાજરનો હલવો કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને ફ્રેન્ડ હવે આજ લગભગ 15-16 તારીખ થઈ ગઈ બરાબર થોડા 15 ખાલી 20-25 દાડા ઠેરી જાઓ તમારે કોઈક નવી નવી વસ્તુ જોવા મળવાની બરાબર અમારા બ્લોગમાં ખાલી 15-20 દિવસ વધારે નહીં અને કોઈક રોમાન્ટિક એન્ટિક વસ્તુઓ જોવા મળવાની બરાબર અને આ બે અને મસ્તીઓ ચાલુ થઈ જાય अरुण का गीला पर बैठ देજો હા તો ઘી તો હે ને દેખા અને અરવિંદ ઘી લાવશે તો જ આપણે ખાશું આપણે એવું નક્કી કરેલું અને એક વસ્તુ કે કાલે અમારે 2 સબસ્ક્રાઈબ ઓછા થઈ ગયા તો કેમ ઓછા થયા ખબર નહીં બરાબર તમારે ફોલોવર ઓછા થઈ ગયા આને તાર ફોલોવર પણ સબસ્ક્રાઈબ ઓછા થાય ને એટલે દિલ એમ ખૂબ જ દુઃખ થાય ખરેખરમાં કે યાર અમે એમ મહેનત કરીએ બરાબર તો હા તમારે ના ગમે તો એક કોમેન્ટ કરો કે આ વસ્તુ બરાબર અને અરવિંદ તું ઉદાસ કેમ હે જિંદગીમાં થોડું થોડું ઉદાસ રહેવું પડે તો આગળ વધો. અને આને હસવું આવે છે શું થયું એ તો કહો શું થયું કે બાઇકનો ટાયર ફાટી ગયો. ઓહો ભાઈને આવી ગયો એક ખર્ચો મજબૂતમાં ખર્ચો આવી ગયો માઇક્રો ટાયર ફાટ્યો ઇમરજન્સી કોલ કર્યો તો બેલેન્સ નહીં ઠેરતા લઈને ગયા તો ત્યાં જઈને ખુજબ દેખે તો પૈસા નહીં મૂકે ના ઉતારે એટલે છે देखो फ्रेंड बोले भरी गए थे मुँह छाणीश ने मुँह साफे करीश ने मुँह धोईश ने પછી તું ખાલી બનાવજે હવે મારે બનાવવાના આપ ભાઈ ગયા મોબાઈલ લે એ તે પ્રેમથી કરે હું પ્રેમથી કરે હા તો આ તો તારી સાયણી આ મારી એ તો પેપર રહ્યો તો લઈને બેઠા વિડીયો બનાવવાનો આ તો જલ્દી કટ કરું એટલે ખબર પડે તો ફાઇનલી મેં કટિંગ કરાવ્યું હોય બરાબર એવું નહીં કે આપણે કટિંગ કરાવ્યું હોય કરાવ્યું કે નહીં એલા તો પછી આ જબરદસ્તી તો નહીં હે અમે રીતે પડું કરે શું બધું અને આ દેખો ફર્સ્ટ ક્લાસ આપણો ગાજરનો શીરો બને છે બરાબર દેખો ફ્રેન્ડ થોડી વારમાં આપણો મસ્ત ગાજરનો હલવો તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ અરવિંદભાઈ આવી ગયા અને અરવિંદભાઈ બગડી ગયા
બરાબર. આજ કેમ આટલો બગડ્યો? પાઉંભાજી હતા અને મહેમાન ઘણા હતા. હા એ બધાને આપી. આ દેખ સ્પેશિયલ પાઉંભાજી. આ દેખો પાઉંભાજી. પુલાવ. આ પાઉં સોરી. આ પાઉં અને આ ભાજી બરાબર. ફર્સ્ટ ક્લાસ બની है. સુગંધ તો જોરદાર આવે છે બરાબર. ગાજરનો હલવો અને પાઉંભાજીમાં તો આજ મજા આવી ગઈ હશે. અરે મજા આવી ગઈ હતી. પબ્લિક એટલી હતી ને કે ખરેખર. ખુશ થઈ ગઈ. હે? ખુશ થઈ ગયા. હું તો ખુશ જ છું ને. public ના ના પબ્લિક ખુશ થઈ ગયા. ખુશ થઈ ગઈ પાઉંભાજી. મન કે અંકલ બીજી વખત અરે મેં કીધું ફ્રેન્ડ ખરેખરમાં આજે પાઉંભાજી ખરેખરમાં અમે અલગ અલગ બનાવીએ. એવું નહીં કે રોજ ભાત જ ખરાઈએ કે ખીચડી ખરાઈએ. અમે અલગ અલગ, જેમ કે કાલે હતી દાળ બાટી, પણ અમે ડાયરેક્ટ કોલેસ્ટર ગયા. અમારે જે જગ્યાએ જમવાનું બને એ જગ્યાએ ગયા હતા. પણ ત્યાં આગળ કેવું હતું ખબર કે ત્યાં પ્રોપર ત્યાં દર રવિવારે અમે ત્યાં જમાડવા બેસાડીએ બરાબર. અને બીજા દિવસો રહ્યા ને એ અમે એમનાથી ઘરે આલી લઈએ. એ ભાઈ ખરેખર એમ હવેથી અલગ અલગ જ જોવા મળશે બરાબર. આ એક નાનકડી સેવા છે. અમારે સેવા કરવા ઘણું જવું હોય પણ અમારા ટાઈમનો અભાવના કારણે નહીં જઈ શકતા. પણ અમારા અરવિંદ તો ચોક્કસ જાય છે બરાબર. અને ખરેખરમાં ફ્રેન્ડ સેવા તો કરવી જ જોઈએ. गाजर का हलवा तो मैं भी बना लूँ जहाँ पर बनाने में बहुत तकलीफ होती है. ફ્રેન્ડ ફાઇનલી આપણી મહેનત રંગ લાવીએ અને ગાજરનો હલવો તૈયાર છે. આ બાજરીના રોટલા, પાઉંભાજી, પાઉં पाव ત્યાં પડ્યું હોય શાક બરાબર. આ તો ખરેખરમાં ખાવાની મજા આવી જશે બરાબર. ડાયટે પણ સવારમાં મજા આવી જાય. ડાયટે પણ સવારમાં થોડું વધારે હેડશું. પણ હવે અરવિંદને પાઉંભાજી લાવી એટલે ખાવી તો પડશે. ગોગબાપજીની પ્રસાદી એ પાછી એટલે અને આ તો દેખો મળાક ખાવા બઈ ગયા. એટલે કલાક 2 કલાક થયા મહેનત કરું. અમે ભેગા હતા. એકલા ચેક કરવા જવા કીધું ને જોર આવ્યો. જો જોર આવ્યો તો મેં 2-3 વખત તો કર્યો કમ્પ્લેટ. તો ફ્રેન્ડ હા અરવિંદ નહીં ખાવાનો કેમ કે અરવિંદને શું કે ખાઈને આવ્યો. ગાજરનો હલવો મોડા ખાશે. તો ફ્રેન્ડ જમી લઈએ એડો. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આવતા રહ્યા ઘરે અને હમણાં એક વસ્તુ વિચારીએ બરાબર. પણ આપણે આજે નક્કી કર્યું હોય, શું નક્કી કર્યું હોય ને એ તમને આવતી 5 તારીખે ખબર પડશે. કેમ કે હજી કોઈ કહેવાનું જ નહીં. એક મસ્ત સરપ્રાઈઝ છે બધા માટે અને મારી ફેમિલી માટે પણ. એટલે દરિયાને ખબર છે, મને ખબર, બીજું કોઈને ખબર નહીં. તો ફ્રેન્ડ તમે સપોર્ટ કરતા રહો. તમે સપોર્ટ કરો ત્યારે અમને ખૂબ જ સારું લાગે છે. તો સપોર્ટ કરતા રહો. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.